રાષ્ટ્રીય હાથસાળ દિવસના ઉપક્રમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે 22 રાષ્ટ્રીય હાથસાળ પુરસ્કાર પ્રદાન. વિશેષ સન્માન તરીકે 3 સંત કબીર પુરસ્કાર પણ થશે અર્પણ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ભારતીય હેન્ડલૂમ અપનાવી વણકરોને સમર્થન કરવા કરી અપીલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાથસાળ દિવસની શુભેચ્છા. કહ્યું, પટોળા, ભુજોડી, વણાટ સુધીની ભાતીગળ પરંપરાગત મળી છે વૈશ્વિક ઓળખ. હાથસાળ ઉત્પાદનો અપનાવીને કસબીઓના જીવનમાં ભરી શકીશું સમૃદ્ધિના રંગ. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી ખાદીના સ્ટોરની મુલાકાત. ગુજરાત સરકારના સઘન પ્રયાસોથી હજારો વણકરો બન્યા સશક્ત. જીઆઈ ટેગ ધરાવતા અનેક ઉત્પાદનોની વિદેશમાં વધી માંગ. ગુજરાતમાં હેન્ડલૂમનું કેન્દ્ર ગણાતા ક્રાફ્ટ વિલેજ ભુજોડી ઇન્ટરનેશનલ, નેશનલ અને રાજ્યકક્ષાના 50થી વધુ એવોર્ડથી સન્માનિત. લોકસભામાં એમએસએમઈ સંશોધન બિલ વિચાર તથા પસાર કરવા માટે સૂચિબદ્ધ. શુક્રવાર હોવાથી બંને ગૃહમાં પ્રાઇવેટ મેમ્બર બિલ પણ થશે રજૂ. ગુરુવારે રાજ્યસભામાંથી વિનિયોગ વિધેયક પસાર. જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા લાવવા માટે જરૂરી છે આ બિલ. સુરતમાં એલસીબીએ અંદાજે ₹3.75 કરોડનો પોસ્ટડોડા સહિત 4 કરોડની માલમત્તા ઝડપી. ચોખાના પાપડની આડમાં લઈ જવાતો હતો 2500 કિલોનો જથ્થો. ટ્રક ચાલકની કરાઈ ધરપકડ. મધ્યપ્રદેશના રતલામથી રાજસ્થાન લઈ જવાતા હતા પોસ્ટડોડા. રાજ્યમાં આવતીકાલથી ઝાપટાની શક્યતા. આવતીકાલે મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે ઝાપટાની વકી. તો 8 અને 9 ઓગસ્ટે વિવિધ જિલ્લામાં હળવાથી ભારે ઝાપટાનું યલો એલર્ટ. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના. એશિયન બજારોમાં નકારાત્મક માહોલથી ભારતીય શેર બજાર રેડ ઝોનમાં. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બીએસઈ 300 પોઈન્ટ ગગડ્યો. જોકે આઈટી અને ઓટો સેક્ટરનો બજારને ટેકો. ચાંદી ₹2600 ઉછળીને ₹2,28,000ના ભાવે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જન્મજાત નાગરિકતા સીમિત કરવા 2 નવા કાર્યકારી આદેશ પર કર્યા હસ્તાક્ષર. વ્હાઇટ હાઉસે કહ્યું, બર્થ ટુરિઝમ પર લાગશે રોક. તો બીજી તરફ નાગરિક અધિકાર સમૂહોનો આ આદેશ અંગે વિરોધ. આર પ્રજ્ઞાનંદે શતરંજમાં રચ્યો ઇતિહાસ. યુવા ગ્રાન્ડ માસ્ટરે જીત્યો કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ ચેસ ટૂર રેપિડ એન્ડ બ્લિટ્ઝ ખિતાબ. અંતિમ રાઉન્ડ પૂર્ણ થતાં પહેલા જ જમાવ્યો પ્રતિષ્ઠિત ટ્રોફી પર કબજો. ઉઝબેકિસ્તાનના ગ્રાન્ડ માસ્ટર જાવોખીર સિંદારોવને આપી ચેકમેટ.